હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં જે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 એનો બીજો દાખલો જે સમજવાના છે. દાખલા નંબર 2 એની અંદર શું કહે છે પહેલા સમજી લઈએ, પછી આપણે બીજો દાખલો ગણીએ. તો એની અંદર કહે છે કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. એટલે કે નીચે જે આપણને જોડીઓ આપી છે એના સૌથી પહેલા તો આપણે લસા અને ગુસ્સા બંને શોધવાના છે. અને પછી આગળ બીજી વાત કરે છે કે અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. એટલે કે ગુસ્સા અને લસા ઉપરથી આપણે ચેક કરવાનું છે કે લસા અને ગુસ્સા બંનેનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ બંને એક સરખા થાય છે. ચલો સૌથી પહેલા તો આપણે ગુસ્સા અને લસા છે એ શોધી લઈએ. ચલો હવે કઈ કઈ સંખ્યાનો આપણે લસા અને ગુસ્સા શોધ્યું તો કે 510 અને 92. તો સૌથી પહેલા એના અવિભાજ્ય અવયવ પાડીએ. 510 એના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. 510 એને સૌથી પહેલા 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગીએ, ધારો કે 510 છે ને 2 વડે ભાગાકાર કરીએ તો 2 દુ 4, 1 વધશે, ઉપરથી ઉતારે 11, 2 પંચા 10, 1 વધશે, ઉપરથી ઉતારે 0, 10, 2 પંચા 10, 0 0. એટલે કે 2 વડે ભાગાકાર કરીએ એટલે કેટલા મળશે? 255. ચલો 255 ને હજી આપણે અહીંયા 2 વડે હવે ભાગાકાર નહીં કરી શકીએ એટલે એના પછીની અવિભાજ્ય સંખ્યા લઈએ 3 વડે ભાગાકાર થશે. 255 ને આપણે 3 વડે ભાગાકાર કરીએ. 3 અઠા 24, 1 વધશે, ઉપરથી ઉતારે 5, 3 પંચા 15. એટલે 3 વડે ભાગાકાર કરીએ છીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 85 છે જવાબ મળે છે. અને આગળ હવે અહીંયા આપણે 5 વડે ભાગાકાર કરવો પડશે, 3 વડે નહીં થાય. એટલે 17 પંચા 85 અને 17 ખુદ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17. એટલે આવી રીતે છે આપણે અહીંયા 510 એના અવિભાજ્ય અવયવ છે આપણને મળ્યા. ચલો હવે આગળ જોઈએ તો હવે અહીંયા 510ના તો અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા. હવે આપણે 92ના અવિભાજ્ય અવયવ છે શોધવાના છે. તો 92 એના અવિભાજ્ય અવયવ છે આપણે શોધીએ. તો કે 92 એને સૌથી પહેલા 2 વડે ભાગી શકાશે. ચલો 2 વડે ભાગી, કારણ કે બેકી સંખ્યા છે પાછળ. ચલો 2 ચોક 8, 1 વધશે, ઉપરથી ઉતારે 2, 2 છક 12, 0 0. એટલે અહીંયા 2 વડે ભાગાકાર કરશું એટલે આપણને 46 મળશે. 46 ને હજી 2 વડે ભાગાકાર કરીએ, ધારો કે 46 એને 2 વડે ભાગાકાર કરીએ તો 2 દુ 4, 0, ઉપરથી ઉતારે 6, 2 તેરી 6, 6 માંથી 6 જશે એટલે 0, એટલે 23 આવશે. પછી 23 એ ખુદ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકા 23. યસ, એટલે આવી રીતે આના જે અવિભાજ્ય અવયવ છે એ આપણને મળે છે. ચલો હવે બંને સંખ્યાના જે અવિભાજ્ય અવયવ જે આપણને મળ્યા છે એને આપણે લખી નાખીએ. એટલે અહીંયા આપણે લખીએ કે 510 બરાબર 2 એક જ વખત છે ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. પછી 92 એના અવિભાજ્ય અવયવ આપણે લખીએ, પણ એમાં 2 બે વખત છે એટલે 2 ની 2 ઘાત થશે ગુણ્યા 23. ચલો હવે અહીંયા આપણે લસા અને ગુસ્સા શોધવો છે. હવે આગળના દાખલામાં કદાચ તમે વિડીયો જોયો તો યાદ કરીએ કે ભાઈ ગુસ્સા અને લસા શોધવા માટે શું કરવાનું. તો સૌથી પહેલાં તો ગુસ્સા શોધવા માટે સામાન્ય અવયવ ગોતવાનો અને એની ઘાત છે સૌથી ઓછી લેવાની. એટલે કે અહીંયા ગુસ્સા ઓફ 510 અને 92 બરાબર બંનેમાં સામાન્ય કોણ છે? તો બંનેમાં ધ્યાનથી જોઈએ તો બંનેમાં જે 2 છે ને એ સામાન્ય છે. એટલે કે અહીંયા 2 છે એ આપણો ગુસ્સા થશે અને બંનેની સૌથી ઓછી ઘાત લેવાની. અહીંયા ઉપર 1 ઘાત છે, નીચે 2 ઘાત છે, સૌથી ઓછી કેટલી થશે? તો કે સૌથી ઓછી છે 1 ઘાત થશે. મતલબ કે આપણે અહીંયા 2 ની 1 ઘાત એ આપણો ગુસ્સા થશે. યસ, એટલે કે અહીંયા 2 ની 1 ઘાત એટલે ખાલી સિમ્પલ 2 જ થઈ ગયા. એટલે ગુસ્સા છે આપણને 2 મળ્યો. ચલો હવે આગળ લસા માટે કે લસા ઓફ 510 અને 92 બરાબર શું થયું? તો કે બધા જ જે અવિભાજ્ય અવયવ આપણને મળ્યા છે એ બધા જ લઈ લેવાના, પણ બધા એક જ વખત લખવાના. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ સૌથી નાનો અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા એનાથી મોટો 3, પછી 5, પછી 17. પછી અહીંયા નીચે પાછા 2 આવે છે પણ 2 પાછા બીજી વખત નથી લખવાના, એટલે સીધા ડાયરેક્ટ આપણે 23 લઈએ. અને જ્યારે આપણે લસા શોધતા હોય ત્યારે એની ઘાત છે સૌથી મોટી લેવાની છે. મતલબ કે અહીંયા 2 ની જે ઉપર 1 ઘાત છે
નીચે 2 ઘાત છે તો સૌથી મોટી કઈ ઘાત થશે? 2 ઘાત થશે, મતલબ કે 2 ની 2 ઘાત, અને બીજા બધાને તો એક એક જ ઘાત છે એટલે બીજા બધાને આપણે એક એક ઘાત છે એ રહેવા દઈએ. ચલ હવે આગળ ગુણાકાર કરીએ, મતલબ કે 2 ની 2 ઘાત એટલે કેટલા થશે? 4. પછી 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15, અને 17 અને 23 એનો સાઈડમાં ગુણાકાર કરી. ધારો કે 17નો ઘડિયો આવડતો સીધો ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય. ધારો કે અહીંયા રફમાં ગુણાકાર કરીએ એટલે વધારે સરળતા રહેશે. બાકી 17નો ઘડિયો તમને આવડતો સીધો ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ. 7 નો 0, 3 એકા 3, 2 એકા 2, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16, 1 3 ને 6 9, અને 2 ને 1 3, 391. ચલો હવે ગુણાકાર કરીએ. 15 ગુણ્યા 6, 15 ગુણ્યા 4, 15 ચોક 60 ગુણ્યા 391. ચલો 391 ગુણ્યા 60 કરીએ એટલે 60 એટલે સિમ્પલ 6 વડે ગુણાકાર કરવાનો, પાછળ 60નો 0 મૂકી દેવાનો. 6 એકા 6, 6 નવા 54, 54નો ચોગડો, વધી પડી 5, 6 તેરી 18, 18 ને 5 23. એટલે અહીંયા આપણને જે લસા છે કેટલો મળ્યો? તો કે 23,460 છે એ આપણને અહીંયા લસા છે મળે છે. એટલે આવી રીતે છે આપણને લસા છે મળ્યો. ચલો હવે લસા અને ગુસ્સા એ બંને તો આપણે શોધાઈ ગયા, પણ હજી અહીંયા એક વસ્તુ છે આપણે શોધવાની છે કે ભાઈ ગુસ્સા અને લસા બંનેનો ગુણાકાર એ આપેલા બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા પહેલાં તો ગુસ્સા અને લસા બંનેનો ગુણાકાર ચેક કરીએ કે ગુસ્સાઓ 510 અને 92 ગુણ્યા લસાઓ 510 અને 92. ચલો ગુસ્સા કેટલો હતો? તો કે 2, એટલે અહીંયા ગુસ્સાની જગ્યાએ આપણે 2 લખી નાખીએ. લસા કેટલો હતો? તો કે 23,460, એટલે ત્યાં 23,460 લખી નાખીએ. ચલો બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર છેલ્લે જે થાય એટલે 2 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 6 6 દુ 12, 12નો બગડો, વધી પડી 1, 2 ગુણ્યા 4 4 દુ 8, 8 ને 1 9, 2 તેરી 6, 2 દુ 4, એટલે કેટલા મળશે આપણને? 46,920 મળશે. હવે ચેક કરીએ કે બંને જે પૂર્ણાંકો છે એ બંનેનો ગુણાકાર પણ આ 46,920 થાય છે. એટલે લખીએ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92. 510 ગુણ્યા 92 રફમાં ચેક કરી લઈએ. 510 ગુણ્યા 92, 2 નો 0, 9 ગુણ્યા 0 0, 9 એકા 9, 9 પંચા 45. 2 વડે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 પંચા 10, 0, 2 ના 2 એમનેમ, 9 ના 9 એમનેમ, 5 ને 1 6, 4 ના 4 એમનેમ. એટલે આપણે જોઈ શકીએ છીએ બાળકો કે જવાબ કેટલો આવ્યો? તો કે 46,920. એટલે કે જે બંને સંખ્યાઓના ગુસ્સા અને લસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને કેવા મળે છે? આપણને સરખા મળે છે. તેથી આપણે લખી શકીએ કે ભાઈ ગુસ્સા ઓફ 510 92 ગુણ્યા લસા ઓફ 510 92 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે અહીંયા આ જે બીજો દાખલો છે આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.